નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે સમાચાર। જિલ્લા કલેક્ટરે ચોકલેટ આપી મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો। સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં આજે સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ભાવનગરના જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા અને મહાનુભાવોએ ચોકલેટ અને સાકરથી મોઢું મીઠું કરાવી તથા ગુલાબના ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી। આજથી શરૂ થતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,373 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 17,318 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6,366 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધોરણ 10 માટે 141 બિલ્ડિંગ અને 1,319 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 30 બિલ્ડિંગમાં 321 બ્લોક અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 62 બિલ્ડિંગમાં 576 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ પર સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે। તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે। લગભગ 233 સેન્ટર ઉપર આપણે 61,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે। જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવે છે, જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે। અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય। આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે। અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે। આપ સૌનો આ બાબતે આભાર।